હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ બજાર જેવી ક્રિસ્પી ખારી સિંગ ઘરે બનાવવાની રીત. પરફેક્ટ બજાર જેવો કલર અને બજાર જેવો સ્વાદ સાથે માત્ર 10 મિનિટમાં આપણે ખારી સિંગ બનાવીને તૈયાર કરીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. ચાલો શરૂ કરીએ ખારી સિંગ બનાવવાનું. સૌ પહેલાં આપણે સિંગદાણા લઈ લેશું. સિંગદાણા આ રીતે એકદમ સરસ મોટા હોય તેવા લેવાના. નાના સિંગદાણાનો ઉપયોગ ખારી સિંગ બનાવવામાં નહીં કરવાનો. હવે ગેસ પર એક વાસણમાં મેં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું. પાણી ઉકળી જાય એટલે તેમાં 2 થી 3 મોટી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દેશું. ચમચાની મદદથી મિક્સ કરી લેશું. મીઠું બધું ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું. એકાદ મિનિટમાં મીઠું બધું ઓગળી જશે. ત્યારબાદ આપણે બધા સિંગદાણા તેમાં ઉમેરી દેશું. ચમચાની મદદથી તેને મિક્સ કરી લેશું. અહીં આપણે સિંગદાણાને બાફવાના નથી. માત્ર 2 થી 3 મિનિટ સુધી સિંગદાણા પોચા પડે ત્યાં સુધી જ આપણે તેને ઉકળવા દેશું. સિંગદાણા ડૂબે એટલા પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે થવા દેશું. વધારે વાર સિંગદાણાને રાખવાના નથી. 2 મિનિટ પછી તમે જોઈ શકશો સિંગદાણા અને પાણી આ રીતે એકદમ સરસ ઉકળી રહ્યું છે. સિંગદાણા આપણા પલળીને પોચા થઈ ગયા છે. માત્ર 2 થી 3 મિનિટમાં સિંગદાણા આ રીતે પલળીને પોચા થઈ જશે. હવે બધા સિંગદાણાને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લેશું, જેથી કરી અને સિંગદાણામાં રહેલું બધું પાણી નીતળી જશે. તો આ રીતે સિંગદાણાનું બધું પાણી અલગ કરી દેશું. બધું પાણી નીતળી જાય ત્યારબાદ 2 થી 3 મોટી ચમચી જેટલું મીઠું સિંગદાણા સાથે મિક્સ કરી લેશું અને તેને 5 મિનિટ સુધી રહેવા દેવાનું, જેથી કરી અને મીઠું સિંગદાણા સાથે એકદમ સરસ ચડી જશે અને આપણી ખારી સિંગ એકદમ સરસ બજાર જેવી બનીને તૈયાર થશે. મીઠાને આ રીતે 5 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર શેકી લેવાનું. મીઠું એકદમ સરસ શેકાઈ જાય ત્યારબાદ આપણે તેમાં મીઠાવાળા સિંગદાણા ઉમેરી દેશું. હવે મીઠા સાથે સિંગદાણાને શેકવાના છે. આ સિંગદાણાને શેકાતા 8 થી 10 મિનિટ જેવો સમય લાગશે. શરૂઆતમાં બધું જ મીઠું સિંગદાણા સાથે આ રીતે ચોંટી જશે, પરંતુ જેમ જેમ સિંગદાણા આપણા શેકાશે તેમ તેમ તેમાંથી બધું મીઠું અલગ થઈ જશે. તો ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે. ધીમા તાપ ઉપર આપણે સિંગદાણાને શેકવાના છે. જો તમે હાઈ ફ્લેમ ઉપર સિંગદાણાને શેકી નાખશો તો સિંગદાણા ઉપરથી બળી જશે અને ખારી સિંગ તમારી ક્રિસ્પી નહીં બને. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ખારી સિંગ શેકતી સમયે હંમેશા ગેસને ધીમો જ રાખવાનો છે. તો 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો સિંગમાંથી આ રીતે મીઠું બધું છૂટું પડવા લાગ્યું છે. જેમ જેમ આપણી સિંગ શેકાશે તેમ તેમ બધું મીઠું તળિયે બેસી જશે. હવે 7 થી 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકશો બધું મીઠું આપણું તળિયે બેસી ગયું છે. સિંગના એક એક દાણામાંથી બધું મીઠું છૂટું પડી ગયું છે અને સિંગદાણા આ રીતે ઉપરથી ફાટી ગયા છે. આ રીતના સિંગદાણા શેકાઈ જાય એટલે સમજવાનું આપણી ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે. ખારી સિંગને ચેક કરવા માટે એક પ્લેટમાં થોડા આપણે સિંગદાણાને ઉમેરીશું. થોડા ઠંડા કરી અને ત્યારબાદ હાથેથી આ રીતે ફોતરા કાઢીને ચેક કરવાના. તરત જ આ રીતે ફોતરા નીકળી જાય એટલે આપણી ખારી સિંગ તૈયાર છે. આપણે એકાદી ખારી સિંગને ચાખીને પણ ચેક કરી લેવાની. ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી લાગતી હોય તો આપણી ખારી સિંગ તૈયાર છે અને તમને સિંગદાણા પોચા જણાતા હોય તો ફરી પાછું 2 મિનિટ સુધી તેને શેકી લેવાનું. હવે ઘઉં ચારવાના ચાયણામાં બધી ખારી સિંગને ઉમેરી દેશું અને વધારાનું જેટલું પણ મીઠું હોય એટલું બધું આ રીતે ચાળીને બહાર કાઢી નાખશું. તો તમે જોઈ શકશો આ રીતે ચાયણામાં સહેલાઈથી બધું મીઠું અલગ થઈ જશે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઘરે ખારી સિંગ બનાવવી સહેલી. જો તમે પણ ક્યારે આ રીતે ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બજાર કરતાં પણ વધારે ચોખ્ખી અને સસ્તી ખારી સિંગ ઘરે બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકશો માત્ર 10 જ મિનિટમાં બજાર જેવા જ કલર અને બજાર જેવા સ્વાદ સાથે આપણી ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે. આ ખારી સિંગનો કલર એકદમ બજારમાં મળે તેવી જ ખારી સિંગ જેવો આવેલો છે. તો તમે પણ વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે ખારી સિંગ બનાવશો તો પહેલી જ વારમાં તમારી ખારી સિંગ આ રીતે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. સિંગદાણાનો એક પણ દાણો આપણો બળ્યો નથી. તો આજની આ રેસીપી પૂરી જોયા પછી જો તમને સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.